વધુ ફુગા હોવાના કારણે આ છોકરી આકાશમાં ઉડી ગઈ છે. અગર તમને ક્યાંય મળે તો કહેજો. સૂર્યોદય થઈ રહ્યો હતો ત્યાં તો અમે નીકળી ગયા હતા અને વાતાવરણ એટલું મસ્ત હતું ને બહાર ઉત્તરાયણનું વાત જ ના પૂછો. અને મારા ફ્રેન્ડ મને લેવા આવી ગયા હતા. પછી ચા પીધી રસ્તામાં અને થોડાક પપુડા લઈ લીધા અને ચશ્મા લઈ લીધા. પછી ધાબે ચડી ગયા હતા અમે લોકો. અને પટ્ટીઓ મેં ખાલી લગાવી હતી કારણ કે મને પતંગ ચગાવતા આવડતી નથી, પણ લાગવું તો જોઈએ ને કે ચગાવી. આનો એકદમ મસ્ત પતંગ મેં કાંતાથી કાપી દીધો એટલે ગુસ્સે થઈ રહ્યો હતો. પછી આંટીએ મસ્ત એવા ભજીયા બનાવી દીધા એટલે મેં નાસ્તો કરી લીધો અને થોડીક થમ્સઅપ પીને ડાન્સ કરી લીધો. અને પછી મને કહું કે પતંગ ચગાવીને આપી એટલે મેં ચગાવી લીધી ફોટો પૂરતા માટે. અને એ બહુ રિક્વેસ્ટથી મળી હતી મને. અને પછી ઊંધિયું, પૂરી, ઇમરતી અને મઠ્ઠો. વાહ મજા આવી કે આજે ને બપોરનો જમવાનું. અને હવે મારી જોડે ફુગા આવી ગયા છે. તમારા બધાને પતંગ ધ્યાનથી રાખજો, બાકી કપાઈ જશે, બરાબર. અને પછી મને પાછું કહો કે દયા ખાઈને આપી દીધી પતંગ, તો ફોટા પાડી લીધા મેં થોડાક એવા. અને આની જે ઉત્સાહ છે એનો વિડીયો કાલ અલગ જ આવશે, તમે જોઈને મજા આવી જશે. પછી અમે લોકોએ પી લીધી ચા અને આ ફિરકી ખતમ થઈ ગઈ હતી ને તોય તે પેસ્ટ લડાઈ રહ્યો હતો ને પતંગ ચગાઈ રહ્યો હતો. અને પછી મેં બધાના કાનમાં જઈને પંપુડા વગાડી દીધા અને બધાને હેરાન કરી મૂક્યા કારણ કે મને કોઈ પતંગ જ નહોતું આપ્યું ચગાવવા માટે. અને રાત્રે મસ્ત આંટી આલુ પરોઠા બનાવ્યા હતા, એ જમી લીધું. અને અમે ત્રણે નીકળી ગયા હતા બહાર આટો મારવા થઈને કારણ કે ઠંડી એટલી સારી હતી ને તો મન થઈ ગયું કે આટો મારવા જવું જોઈએ. તો અમે લોકો પહોંચી ગયા હતા અલખના ઓટલે અને પછી ત્યાં જોયું ને તો મને મન થઈ ગયું કે બર્ગર ખાઈ લે. અને પછી વોફલ્સ ખાઈ લીધા બધાએ કારણ કે વોફલ તો ખાવા જ પડે. રિટર્ન આવ્યા તો એટલું ટ્રાફિક હતું ને. અને આ છોકરીને ધ્યાનથી જોજો, ફુગા બહુ હોવાના કારણે ઉડી ગઈ છે હવામાં. તમને ક્યાંય દેખાય ને ઉપર તો અમને કહેજો.